જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં છો ને? તો ચાલો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તાનું નામ છે અષ્ટાવક્ર. કહોડ નામના એક ઋષિ હતા. વેદ વિદ્યાના એ મોટા જાણકાર હતા. ઉદ્દાલક ઋષિની સુજાતા નામની તેજસ્વી પુત્રી સાથે એમના લગ્ન થયેલા. સુજાતાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. એ પુત્રનું નામ અષ્ટાવક્ર હતું. પુત્ર થોડો વખત તેના મોસાળમાં મોટો થયો. નાના ઉદ્દાલક અને મામા શ્વેતકેતુ આ બંને જણા મોટા મોટા વેદો અને પુરાણોના જાણકાર હતા. એમની પાસેથી અષ્ટાવક્ર પણ શાસ્ત્રોમાં પારંગત બન્યો. અષ્ટાવક્ર હવે મોસાળ છોડી પોતાના માતા પિતા સાથે રહેવા આવ્યો. એક વખતની વાત છે બાળકો. આ કહોડ નામના ઋષિ પોતાના ઘરની ઓસરીમાં બેસી વેદનો પાઠ કરતા હતા. અષ્ટાવક્ર આંગણામાં રમતો હતો. પિતાથી વેદના પાઠમાં થોડી ભૂલ થઈ ગઈ. પુત્રથી તો બોલી જવાયું કે પિતાજી, આ ખોટું છે, તમે ભૂલ કરી. પુત્રે પોતાની ભૂલ કાઢી, તેથી પિતા તો ગુસ્સે થઈ ગયા ને ગુસ્સાના આવેશમાં આવીને તેમણે તો શ્રાપ આપી દીધો. પુત્ર, તું દાદા અને મામા પાસે વિદ્યા શીખી આવ્યો અને મારી ભૂલ કાઢી, પિતાની ભૂલ કાઢી એ તારી કુટિલતા કહેવાય. હું એ નહીં ચલાવી લઉં. હું તને શ્રાપ આપું છું. તારું આ અંગ 8 જગ્યાએથી કુટિલ બની જશે, વાંકું થઈ જશે. અષ્ટાવક્ર તો હજુ રમત રમવામાં પડ્યો હતો. પિતાએ આપેલા શ્રાપની ગંભીરતા સમજવા જેટલો શક્તિમાન ન હતો. નાના બાળકની અંદર સહેજે હોય એવી હિંમતથી એણે પિતાની ભૂલ કાઢ્યા ખાતર કાઢી હતી. એણે જોયું તો માતા સુજાતા અષ્ટાવક્રના પિતાના આ વચન સાંભળી ગઈ હતી. સુજાતાનો ચહેરો તાંબા જેવો તપી ઉઠ્યો હતો. બધું જ ઘરકામ પડતું મૂકી તે તો કહોડ ઋષિના આ શ્રાપ સાંભળી દોડતી દોડતી રસોડામાંથી બહાર આવી. તેણે તરત જ બહાર આવીને પતિને શાંત પડવા કહ્યું. પુત્ર તો નાનું બાળક છે, એના બોલ ઉપર આટલો ગુસ્સો ન કરાય. હવે એનું શું થશે? પિતા થઈને તમે એનું હિત કર્યું કે અહિત? ત્યારબાદ થોડી જ વારમાં કહોડ ઋષિનો ગુસ્સો શાંત થયો અને તેઓ બોલ્યા કે શ્રાપ તો અપાઈ ગયો છે, એ 8 અંગે વાંકો તો થશે જ, પણ એની બુદ્ધિ 100માં ચડિયાતી થશે. ઘણા દિવસો વીતવા લાગ્યા. એવામાં મિથિલા નગરીના જનક રાજાને ત્યાં શાસ્ત્રાર્થમાં જીતનારને પુષ્કળ ધન આપવામાં આવે છે એવી ખબર પડી. કહોડ ઋષિ તો આ શાસ્ત્રાર્થ જીતી ધન કમાવા માટે મિથિલા ઉપડ્યા. મિથિલા નગરીમાં તો રાજપંડિત વંદિનીનો જય જયકાર થતો હતો. વંદી બહુ જ્ઞાની હતો, પણ એટલો જ એ અભિમાની પણ હતો. એ શાસ્ત્રાર્થ માટે આવનારા દરેક પંડિતને પોતાના જ્ઞાન બળથી હરાવતો અને હાર સ્વીકારાવી સમુદ્રમાં ડુબાડી દેવા મોકલી આપતો. અનેક પંડિતોની આવી અવદશા આ પંડિતે કરી હતી. એક દિવસની વાત છે બાળકો. આ મિથિલા નગરીના જનક રાજાને રાત્રે એક સ્વપ્ન આવ્યું હતું. એ સપનામાં એવું આવતું હતું કે પડોશના રાજાએ મિથિલા ઉપર ચઢાઈ કરી. જનક રાજાને યુદ્ધમાં હરાવીને રાજ્યની બહાર કાઢી મૂક્યા. જનક રાજા તો ભૂખ્યા તરસ્યા આમ તેમ રખડતા હતા. ત્યાં તેમની નજર એક મકાઈના ખેતર પર પડી. એ તો ખેતરમાં જઈને મકાઈ ખાવા લાગ્યા. ત્યાં પેલો ખેતરનો માલિક ત્યાં આવી પહોંચ્યો ને રાજાને મકાઈ ખાતા પકડ્યા ને એમણે તો સારી પેઠે રાજાને ખૂબ માર માર્યો. એ સાથે જ એ તો જાગી ગયા ને સપનું તો પૂરું થઈ ગયું. જોયું તો પોતે મકાઈના ખેતરમાં નહીં, પણ રાજમહેલમાં પલંગ ઉપર સૂતા હતા અને પલંગની ચારે બાજુમાં રાજસેવકો ઊભા ઊભા પંખો હલાવતા હતા. રાજાએ તો
ફરી આંખ મીચીને જરા ઊંઘ્યા ત્યાં તો તરત જ પાછું એ જ દ્રશ્ય દેખાયું. મકાઈનું ખેતર, ખેડૂતનું દોડી આવવું, રાજા ઉપર દંડાનો ઘા મારવો. આમ રાજા તો આખી રાત જાગે ને ઊંઘે ને બંને વખતે જુદા જુદા દ્રશ્યો દેખાયા. રાજાએ તો બીજા દિવસે સવારે રાજ પંડિત વંદીને બોલાવ્યો ને પૂછ્યું કે પેલું સાચું કે આ સાચું? આ રાજ પંડિત વંદીને રાજાએ એમના સ્વપ્નની બધી ઘટના જણાવી. રાજ પંડિત વંદીએ તો બીજા દિવસે આ વાત રાજ્યના પંડિત સભામાં એ પ્રશ્નને કોયડા તરીકે રમતો મૂક્યો. શરત જાહેર કરવામાં આવી કે આ કોયડો જે ઉકેલશે એને 1 લાખ સોના મહોરનું ઇનામ મળશે અને જે આ કોયડો ઉકેલવામાં નિષ્ફળ જશે એને આ રાજ પંડિત વંદીના હાથે દરિયામાં ડુબાડી દેવામાં આવશે. પછી તો દૂર દૂરના રાજ્યોમાંથી મોટા મોટા પંડિતો આવવા લાગ્યા, પણ એક પણ પંડિત આ કોયડાનો ઉકેલ લાવી શક્યા નહીં ને હારીને વંદીના હાથે દરિયામાં ડુબાડવા મોકલી દેવાતા. આ મુનિ કહોડ આમ તો પોથી પંડિત હતા. રાત દિવસ વિદ્યા અને શાસ્ત્રાર્થમાં તલ્લીન રહેતા. એથી ઘરમાં ખાવાના ફાંફા પડતા. બીજો કોઈ ધંધો આ કહોડ મુનિને આવડતો નહીં. તેથી યજમાન વૃત્તિથી જે મળે એના પર આ ઘર ચાલતું હતું. એવામાં આ મિથિલા નગરીના સમાચાર મળ્યા હતા કે રાજા જનકને ત્યાં જઈ કોયડો ઉકેલનારને ઇનામની મોટી રકમ મળવાની છે. આ ઇનામ મળવાની લાલચે આ કહોડ મુનિ તો મિથિલા નગરી જવા માટે નીકળી ગયા. વંદીએ એમને કોયડો કહ્યો. કહોડ મુનિ આ કોયડો ન ઉકેલી શક્યા ને વંદીએ એમને દરિયામાં ડુબાડવા રાજસેવક સાથે મોકલી દીધા. કહોડ મુનિના ઘેર આ સમાચાર આવ્યા. તેમના પત્ની સુજાતાએ તો માની લીધું કે પતિને દરિયામાં ડુબાડી દેવાયા હશે ને મૃત્યુ પામ્યા હશે. એમનો પુત્ર અષ્ટાવક્ર હજુ નાનો હતો એટલે કશી વાત ન કરી, પણ એને લઈને પિતા ઉદ્દાલકને ત્યાં રહેવા માટે જતા રહ્યા. સુજાતા તેમના પિયરમાં રહીને અષ્ટાવક્રને ઉછેરવા લાગ્યા. એમણે એમના પિતાજીને કહ્યું કે પિતાજી, તમારે જ અષ્ટાવક્રને બધી વિદ્યા શીખવવાની છે. ધીમે ધીમે અષ્ટાવક્ર તો મોટો થતો ગયો. એક દિવસની વાત છે બાળકો. આ અષ્ટાવક્ર તેમના નાના ઉદ્દાલક મુનિના ખોળામાં બેઠો હતો ને એનાથી થોડીક જ મોટી વયના મામા શ્વેતકેતુએ હાથ ઝાલી ઉઠાડી મૂક્યો. ઉઠી જા, આ કઈ તારા પિતાનો ખોળો નથી, આ તો મારા પિતાજીનો ખોળો છે. અષ્ટાવક્ર તો તરત જ દોડીને તેમની માતા પાસે ગયા ને પૂછ્યું કે માં, મારા પિતાજી કોણ છે? કહોડ મુનિ એના પિતા હતા. એમણે એને શ્રાપ આપ્યો હતો, એટલું જ એ જાણતો હતો. ખૂબ નાની વયમાં આ બધો બનાવ બનવાથી એને કંઈ જ યાદ ન હતું. નાના ઉદ્દાલકને જ એ પિતા સમજતો હતો. અષ્ટાવક્રની માતા એટલે કે સુજાતાની આંખમાં આંસુ આવી ગયા ને તે બોલ્યા કે પુત્ર, તારા ખરા પિતા તો કહોડ ઋષિ છે. મિથિલા નગરીના રાજ પંડિત વંદીએ તેમને શાસ્ત્રાર્થમાં હરાવી દરિયામાં ડુબાડી મારી નાખ્યા છે. પુત્ર અષ્ટાવક્ર તો એકદમ આવેશમાં આવ્યો ને બોલ્યો, તો માં, પિતાને હરાવનાર એ વંદીને હરાવીને જ હું રહીશ. સુજાતા પુત્રને ન રોકી શકી ને એક દિવસ સવારે અષ્ટાવક્ર વંદીને હરાવવાના નિશ્ચય સાથે નીકળી ગયો મિથિલા જવા માટે. અષ્ટાવક્રનો જ્યાં મિથિલના પંડિત સભા ભરાતી હતી ને તેના દ્વારે આવી એ તો ઊભો રહ્યો. દ્વારની બહાર ઉભેલા પહેરેગીરની રજા લઈ તે અંદર દાખલ થયો. અષ્ટાવક્રએ તો પેલા રાજ પંડિત વંદીની સામે જોઈને કહ્યું કે હું શાસ્ત્રાર્થ કે કોયડો જે કંઈ હોય તેનો જવાબ આપવા આવ્યો છું. આ સભામાં તો છે ને બાળકો, ઘણા બધા મોટા મોટા પંડિતો બેઠા હતા. આ બધાય પંડિતો તો અષ્ટાવક્રના
આ કદરૂપા શરીર તરફ જોઈ મોટે મોટેથી હસવા લાગ્યા. અષ્ટાવક્રથી એ સહન ન થઈ શક્યું. એમાંય વળી પાછા પેલા રાજ પંડિત વંદી એવું બોલ્યા કે શાસ્ત્રાર્થ કરવો અને કોયડો ઉકેલવો એ છોકરાના ખેલ નથી. અષ્ટાવક્ર બોલ્યો, પંડિત રાજ, મને એમ હતું કે તમારા આ મિથિલા નગરીના જનક રાજા આત્મજ્ઞાની છે, એવા જ એમના પંડિતો મહાજ્ઞાની કે બ્રહ્મજ્ઞાની હશે, પણ મને તો અહીંના બધા જ પંડિતો આત્માને બદલે ચામડું જોનાર ચંડાળો લાગે છે. જનક રાજાને તો ખાતરી થઈ ગઈ કે આ છોકરો સાવ નાનો લાગે છે, પણ મહાપંડિત હોય એવું દેખાય છે. એમણે વંદીને કોયડો રજૂ કરવા કહ્યું. વંદીએ પૂછ્યું, પેલું સાચું કે આ સાચું? અષ્ટાવક્રએ તો કહ્યું કે આ વાત તો મારા પિતાજીએ મને જનોઈ સંસ્કાર કરાવ્યા એ પહેલાથી કરેલી છે. તમારા કોયડાનો જવાબ એ છે કે જેમ એ તેમ આ પણ અસત્ય છે. જનક રાજા તો આ વાત સાંભળી રાજી રાજી થઈ ગયા. તેમણે તો અષ્ટાવક્રને પૂછ્યું કે તને એ પ્રસંગની ખબર છે? અષ્ટાવક્રએ કહ્યું, હા રાજન, તમને આવેલા સ્વપ્નની વાત એ છે કે એમાં તમને મકાઈના ખેતરના માલિકના હાથે દંડો પડ્યાની ઘટનાની વાત છે ને? જનક રાજા તો દંગ થઈ ગયા. પંડિત રાજ વંદીનું મોં પણ ફિક્કું પડી ગયું. અષ્ટાવક્રએ તો કહ્યું કે હે રાજન, સ્વપ્ન જેમ અસત્ય છે એમ જાગતી વખતે જોવાતું પણ બધું અસત્ય છે. જાગવું એ પણ એક લાંબુ સ્વપ્ન જ છે. જાગવામાંથી અને સ્વપ્નમાંથી બહાર નીકળી જશો ત્યારે જ આ સત્ય તમને સમજાશે. આખી પંડિત સભાએ તો અષ્ટાવક્રનો જય જયકાર કર્યો. જનકે હારેલા રાજ પંડિત વંદીને અષ્ટાવક્રને હવાલે કર્યો. અષ્ટાવક્રે વંદીને કહ્યું, પંડિત, તમને યાદ છે અહીં અગાઉ પણ આવી સભાઓ થઈ છે અને એમાં મોટા મોટા પંડિતો આવેલા હતા. એવા એક પંડિત સાથે મારો સીધો સંબંધ છે. એક કહોડ ઋષિ અહીંયા આવ્યા હતા. એ મારા પિતાજી છે. એમને દરિયામાં ડૂબાડવાનું સાંભળી એનો બદલો લેવા હું હાજર થયો છું. હવે દરિયામાં ડૂબવાનો તમારો વારો છે. રાજ પંડિત વંદી બોલ્યો, આર્ય અષ્ટાવક્ર, મારો એક ખુલાસો તો સાંભળી લો. હું તમારા પિતા અને એવા બીજા પંડિતોને દરિયામાં ડૂબાડવાનું કહી કેદમાં મોકલતો હતો. તે બધાને મેં કેદમાં રાખ્યા છે. હજુ કોઈને પણ દરિયામાં ડૂબાડ્યા નથી. એ બધા જ જીવતા છે. અત્યારે જ હું એમને હાજર કરાવું છું. અષ્ટાવક્રે કહ્યું, તો તમે એ સૌને મુક્ત કરો ને તો હું તમને પણ મુક્ત કરી દઉં. વંદીએ તો બધા કેદીઓને તેડી મંગાવ્યા. કહોડ અને અષ્ટાવક્ર પિતા અને પુત્ર મળ્યા અને સૌ આનંદ પામી ગયા. જનક રાજા બોલ્યા, મુનિ અષ્ટાવક્ર, તમે ભલે બધા પંડિતોને મુક્ત કરાવ્યા, પણ તમને હું મુક્ત નથી કરવાનો. મારી આ મિથિલા નગરીની મારી આ સભામાં મારા રાજ પંડિતનું પદ આજથી તમારે જ સંભાળવાનું છે. આ સભામાં બેઠેલા દરેક પંડિતોએ તો અષ્ટાવક્રનો જય જયકાર કર્યો. અષ્ટાવક્રની જય, અષ્ટાવક્રની જય. ત્યાર પછી જનક રાજાએ મંગળ વિધિ કરી. અષ્ટાવક્રને રાજ પંડિતના પદ પર બેસાડીને ફૂલોનો હાર પહેરાવ્યો. આમ આ મિથિલા નગરીના જનક રાજાના દરબારમાં અષ્ટાવક્રનો જય જયકાર થઈ ગયો. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ.